કિરણ, આ મારી ઘડિયાળ છે ને, એક વખત કૂવામાં પડી ગઈ હતી. 15 વર્ષે બહાર નીકળી એવી ને એવી ચાલુ. તું ઘડિયાળની વાત કરે છે? એ જ કૂવાની અંદર મારા બાપા પડી ગયા હતા. 15 વર્ષે બહાર નીકળ્યા, એવા ને એવા ચાલુ હાલતમાં. પણ 15 વર્ષ સુધી તારા બાપા કૂવામાં શું કરતા હતા? આ તારા ઘડિયાળને ચાવી ભરતા હતા. ગમ્મત ગુલાલની તમામ ટીમ તથા ગમ્મત ગુલાલના દર્શકોને ડૉક્ટર રાજેન્દ્ર હાથીના 4 પગ નીચા કરી, સૂંઢ ઉછાળી અને પૂંછડી ઊંચી કરીને નમસ્કાર. મિત્રો, નાગર જ્ઞાતિનો છું એટલે હાથી અટક મને મળેલી છે, પણ મારો પરિચય તમને આપી દઉં. મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર હાથી, પણ નવાઈની વાત એ છે કે મારું લગ્ન જામનગરના માકડ ફેમિલીમાં થયું અને મારા પત્ની અત્રે હાજર છે. સત્કૃપાથી એક જ પત્ની છે, બીજી પત્ની નથી, અને એમની અટક માકડ છે. અમે બંને પોલીસ ખાતામાં વડોદરા શહેરમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. ત્યારે પત્રકારો અમારી પાસે આવ્યા અને અમારો ઇન્ટરવ્યૂ લીધો અને મને વાત કરી કે તમે હાથી સાહેબ અને આ માકડ બેન પણ જેને કહેવાય ને પોલીસ ખાતામાં હતા, તો એ લોકોએ સવાલ પૂછ્યો કે બેન તમને આ નોકરીમાં કેવી અનુભૂતિ થાય છે? ત્યારે બેને જવાબ આપ્યો કે પોલીસની નોકરીમાં કોન્સ્ટેબલમાંથી કોઈ ડીએસપી તરત ન બને, પણ મારા કેસમાં એક રાતમાં હું માકડમાંથી હાથી બની. મિત્રો, મારે એક પુત્ર છે. પુત્રનું નામ છે શાર્દુલ. શાર્દુલનો અર્થ થાય છે સિંહ. આમ સમીકરણ આ રીતે થયું, હાથી વત્તા માકડ બરાબર સિંહ. આ રીતનું સમીકરણ થયું અને વડોદરાના મકરપુરા રોડમાં અમે લોકોએ અમારું એનિમલ કિંગડમ વસાવેલું છે. યોગાનું યોગ 99ની સાલમાં રાજ્ય સરકારના વન વિભાગમાં મારો જોબ આવ્યો. તો હાથી ક્યાં રે? વનમાં. એમાં કંઈ ખોટું નથી, બરાબર? હાસ્યની વાત આપણે જ્યારે કરીએ તો એક વાત તમને કહી દઉં, હાસ્ય એ દવા તો છે, પણ મોટા ભાગે એ દુઆ છે. ઈશ્વરની મહેરબાની જેના ઉપર હોય એ જ હસી શકે છે. અબ્રાહમ લિંકને કીધેલું છે કે જે હસતો નથી એનાથી 100 ફૂટ દૂર રહો, એ શૈતાન હોઈ શકે છે. જેને શારીરિક કે માનસિક બીમારી હોય એ કદી હસતો નથી. મારો વચ્ચે એક સંસ્થામાં પ્રોગ્રામ હતો. મેં 91 જોક કીધા, પણ એક ભાઈ હસે જ નહીં. મેં એમને નજીક બોલાવ્યા. કેમ ભાઈ, 6 મહિનાનો કબજિયાત છે? બૈરું ભાગી ગયું છે કે પછી ઈલું ઈલું બીજી જગ્યાએ છે શું? તમે હસતા કેમ નથી? મને કે સાહેબ એમાં એવું છે કે ડિપાર્ટમેન્ટ પ્રમાણે રહેવું પડે ને. મેં કેમ ડિપાર્ટમેન્ટ પ્રમાણે કેમ રહેવાનું? તો કે રાજ્ય સરકારના નિગમમાં નોકરી કરું છું, નિગમમાં ગમ શબ્દ આવે એટલે ગમમાં રહેવું જ પડે. ત્યાં વળી બીજો એવો એક ઇડિયટ ઊભો થયો, એ પણ હસે નહીં. મેં કહું ભાઈ તમે કેમ હસતા નથી, તમારે શું વાંધો છે? મને ના ઓળખ્યો? હું ભારતીય ક્રિકેટનો ક્રિકેટર ગૌતમ ગંભીર. ગંભીર અટક છે એટલે ગંભીર રહેવું જ પડે. ત્યાં વળી ત્રીજો એક નીકળ્યો, હા, એ હસે જ નહીં. મેં તારું નામ શું? તો કે મારું નામ ચીનું. હા, મેં તમે હસતા નથી બિલકુલ, જેને કંઈ મોઢે તોબરો ચડાવ્યો છે. આનું કારણ શું? મને કે સાહેબ બીજું કશું નથી, 11 પેઢીથી અમારામાં કોઈ હસતું જ નથી. અમારું પરિવાર જે મુજી પરિવાર તરીકે જ ઓળખાય છે, રમૂજી પરિવારમાં અમે આવતા જ નથી. હસવાને અમે પાપ ગણીએ છીએ. હા, તો આવા લોકો આપણને મળે છે. હસવું એ કુદરતની બક્ષિસ છે અને એનો જેટલો ઉપયોગ થાય એટલો કરો. જ્યારે જન્મ્યા ત્યારે પણ રડતા રડતા આવ્યા છીએ, મરીએ છીએ ત્યારે પણ રડતા રડતા જવાના છીએ. વચગાળાના ગાળામાં હસાય એટલું હસી લો, ને તો ગળાય એટલી ગોળીઓ ગળી લો. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધી ગોળીઓ તમે ગળી લો. ત્યારે અમારા આયુર્વેદમાં શું કીધું છે? કોણે ન વધુ હસવું? જેને ઝામર હોય, જેણે પેટનું ઓપરેશન કરાવેલું હોય, જેને હર્નિયા હોય, જેને હાઇડ્રોસીલ હોય, જે પ્રેગ્નન્ટ હોય, હા, અને જેને જૂનો ટીબીનો રોગ હોય, જેને જૂનો દમનો રોગ હોય, જેને જૂનો હૃદયનો રોગ હોય, આ લોકોએ ખડખડાટ હસવું નહીં. મને અધૂરું લાગ્યું એટલે મેં એમાં ઉમેરો કર્યો, જેની લેંઘાની નાડી ટાઈટ હોય એને જોરથી હસવું નહીં. અને બીજું, જેને શરદી થઈ હોય એણે પણ ન હસવું. માટે હસવા માટેના પણ નિયમો હોય છે. હું તમને આયુર્વેદિક ડૉક્ટર તરીકે એક વાત કહી દઉં કે આયુર્વેદ એ રાષ્ટ્ર ચિકિત્સા છે.
એલોપથી એ ઇમરજન્સી ચિકિત્સા છે, એક્યુપ્રેશર, મેગ્નેટ, શિવાંબુ, એક્યુપંક્ચર એ બધી વૈકલ્પિક ચિકિત્સા છે, પણ હાસ્ય એ વિશ્વ ચિકિત્સા છે. વિશ્વની કોઈ પણ ભાષામાં તમે હસી શકો છો. હાસ્યને માટે ગ્રામરની જરૂર નથી, કાના માતરની પણ જરૂર નથી. હવે આપણે થોડી હાસ્યની વાત કરીએ. મારા ભેગો એક ભાઈબંધ ભણતો હતો, એ આયુર્વેદિક ડૉક્ટર થયો. આર્થિક રીતે ગરીબ, એટલે એ ડૉક્ટર સાંજે એક ઓટોમોબાઈલ ગેરેજમાં કામ કરવા જાય, ઓટોમોબાઈલ ગેરેજમાં, મોટર ગેરેજમાં, અને સવારે આયુર્વેદિક કોલેજમાં ભણવા આવે. 5.5 વર્ષનો કોર્સ, 15 વર્ષ એણે ઓટોમોબાઈલ ગેરેજમાં કામ કર્યું. એના મગજમાં ઓટોમોબાઈલ ગેરેજ એટલું બધું આવી ગયું કે પછી એણે દવાખાનું કર્યું. દવાખાનાની અંદર એને ઓટોમોબાઈલની અસર એટલી બધી થઈ ગયેલી કે કેસ પેપર બધા એણે ઓટોમોબાઈલની ભાષામાં જ બનાવ્યા. પહેલા પેશન્ટ આવ્યા, કંચનભાઈએ કીધું, બંને કાને સંભળાતું નથી. ડૉક્ટર સાહેબે લખ્યું, સાઇડ સિગ્નલ થતા નથી. ત્રંબકભાઈ આવ્યા અને ત્રંબકભાઈએ કીધું કે કબજિયાત પુષ્કળ રહે છે. ડૉક્ટર સાહેબે લખ્યું, સાયલેન્સર ચોકઅપ. પછીના દર્દી આવ્યો, એણે આવીને કીધું કે ડૉક્ટર સાહેબ આ જેને કહે કે મારા છોકરાઓને યાદ રહેતું નથી. ડૉક્ટર સાહેબે લખ્યું, હેડલાઇટ થતી નથી. આમ ડૉક્ટરે જેને કહે ને એ રીતના જ બધા કેસ પેપર બનાવ્યા કે જેની અંદર જેને કહે બધી માત્ર ઓટોમોબાઈલની જ વાત હોય. મિત્રો, હાસ્ય દરેક જગ્યાએથી મળે, માટે કલાપી શું કહી ગયેલા? હા, હાસ્ય વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, દુઃખી તેમાં ડૂબકી દઈને સુખની પ્રાપ્તિ કરે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, વાતો ભરી છે હાસ્યની. બરાબર, આપણે હાસ્યની બીજી વાત કરીએ. મધુબેન નામના એક બેન મારી પાસે આવ્યા. એમને ડાયાબિટીસ હતો, પણ એ ગામડાના બેન, એટલે આ બેનને ડાયાબિટીસ માટે બહુ ગતાગમ નહીં. બેને મને કીધું, સાહેબ રાત્રે પેશાબ કરવા જવું પડે છે, તરસ બહુ લાગે છે, ભૂખ બહુ લાગે છે, અશક્તિ બહુ લાગે છે, કંઈ પણ વાગે તો મને જેને કે પાકી જાય છે. મેં કીધું, મધુબેન તમને ડાયાબિટીસ છે? પેલી તો ગામડાની, એટલે મારી સામે જોયા જ કરે. મેં તારે મટાડવું છે ને? તો કે હા. તો એક કામ કર, મેં કીધું કાલે આવી જા, આપણે બ્લડ સુગર કરાવી લઈએ. બીજે દિવસે આવી, ભૂખ્યા પેટે એનું બ્લડ સુગર કર્યું, 390 આવ્યું, અને જમ્યા પછી 2 કલાકે 710. મેં કહું, મધુબેન તમને ડાયાબિટીસ છે? સાહેબ મારે મટાડવું છે. મેં મટાડવું તો એક કામ કર, તારે ચરી પાળવી પડશે. તું કડક ચરી પાળીશ? મને કે સાહેબ બકરી પાળી, ભેંસ પાળી, ગાય પાળી, તો ચરી કેમ નહીં પાડું? મેં તો ચરી પાળ. હા ચાલ, પહેલું સૂત્ર તને કહી દઉં. હા, ટૂંકામાં તને એક સૂત્ર કહી દઉં, જેમ બને તેમ વધુ ચાલો. મને કે 35 કપ લઉં છું. અરે મેં કહું 35 કપ ચાલે તો ડાયાબિટીસ ક્યાંથી મટવાનો? ચાલ બીજું સૂત્ર તને કહી દઉં, જેમ બને તેમ વધુ સલાડ લો. સલાડ તને ભાવે છે? હોવે, ફ્રૂટ સેલેડ 8 વાડકા પીવું છું. અરે મેં કહું તારો ડાયાબિટીસ ના મટે. હા ચાલ, ત્રીજું સૂત્ર તને આપી દઉં, એ ભૂલી જા. હવે હમણાં આસનોનું બહુ ચાલ્યું છે, તો તને કયું આસન ગમે છે? મને કે હલવાસન મારી ભાણી મને મોકલે જ છે, અને હલવાસનના ટુકડા ખાઉં જ છું. મેં કહું બાઈ તું વિચાર કર, આમને આમ રહેશે તો તારો ડાયાબિટીસ કાબૂમાં આવવાનો નથી, ચરી પાળવી જ પડશે. મને કહે છે, જો સાહેબ મધુ પ્રમેય ઉપરથી મારું નામ મધુબેન પડેલું છે, હું ચરી પાળવાની નથી, તમારે પાળવી હોય તો પાળો. મેં કહું ચાલ તારું જનરલ નોલેજ તો જોવા દે, ડાયાબિટીસ માટે શું જાણે છે? સાહેબ હું એટલું જાણું છું, ગુલાબ જાંબુથી ડાયાબિટીસ થાય છે અને જાંબુના ઠળિયાથી મટે છે. આ એનું નોલેજ. હા, આ જ મધુબેનના વરનું નામે તમે જોજો, મીઠાભાઈ. તો મધુબેન અને મીઠાભાઈ એ બંને જણા આગ્રાનો તાજમહેલ જોવા ગયા. પહેલી વખત ગયેલા. તમને ખબર છે, જ્યારે નવું કપલ હોય તો એકબીજાને અડપલા કરે. હા, અમે કરતા હતા, તમે કરતા હશો. હા, તો અચાનક જ જેને કહેવાય ને, પેલીએ પૂછ્યું, વાલા આ શું છે? તો કે આ તાજમહેલ છે, અને મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝને બહુ પ્રેમ કરતો હતો, પ્રેમના પ્રતીક તરીકે પેલી ગુજરી ગઈ, તે પછી આ તાજમહેલ બનાવેલો. કરોડોનો ખર્ચો થયેલો, કારીગરોના આંગળા કાપી નાખવામાં આવેલા, અને દુનિયાની 7 અજાયબીઓમાં એક ગણાય છે, સંગેમરમરથી બનેલો છે. એટલી વાત કરી પછી મધુબેન અને મીઠા કાકા તાજમહેલમાં આંટો મારીને પાછા આવ્યા. વાલા તમે શું કીધું? આ ક્યારે બંધાવેલો? મુમતાઝ એની પત્ની મરી ગઈ એની પાછળ એણે આ બંધાવેલો. તો મીઠાભાઈ મારે તમને પૂછવાનું, ધારો કે હું મરી જાઉં તો મારી પાછળ તમે શું બંધાવશો? પેલો કે ગોળધનનું ટિફિન. હાસ્ય માટે તમને એક અગત્યની વાત જે મેં કરી, હાસ્યના મેડિકલ ફાયદા તો ઘણા છે. હા, હાસ્યથી સંબંધ વધે છે, હાસ્યથી તમારો ધંધો વધે છે, હાસ્યથી સંધિવા,
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ બધું ડાઉન થાય છે. હાસ્યના આટલા ફાયદા કીધા પછી આટલા ઓડિયન્સને હું સામો એક સવાલ પૂછું છું કે માણસે શું બનવું જોઈએ, દાંતના ડૉક્ટર કે પછી આંખના ડૉક્ટર? મને જલ્દી જવાબ આપજો. હા, માનો અમુકે દાંતના જવાબ આપ્યા. એનું કારણ એવું છે, કારણ શું છે? 32 દાંત છે, કમાણી વધારે મળે. આંખ 2 જ છે. આંખવાળાએ જે કીધું 40-40 હજાર રૂપિયા ફેકો સર્જરીના મળી જાય એટલે તમે કમાઈ જાઓ, બરાબર? હા, પરંતુ હાસ્ય કલાકાર તરીકે આ જવાબ યોગ્ય નથી. હું તમને જવાબ આપું છું, દાંત કાઢતા સૌને ગમે, આંખ કાઢતા કોઈને નહીં. મારી થિયરીમાં તમે અહીંયા મેં જોયું કે આ ગમ્મત ગુલાલમાં સિનિયર સિટીઝનો પણ બેઠા છે. ભારત સરકાર પણ અત્યારે સિનિયર સિટીઝનો માટે બહુ જાગૃત થઈ છે. હા, તો તમને કદાચ યાદ હશે કે એક જૂનું ભજન મીરાબાઈએ લખેલું, જ્યારે આપણા અવયવો અને અંગો ઉપાંગો જ્યારે જૂના થતા જાય અને અંદરનો આત્મા ઉડું ઉડું થઈ રહ્યો હોય, તે વખતે મીરાબાઈએ લખેલું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. પરંતુ મને ડૉક્ટર તરીકે એવું લાગ્યું કે આ બરાબર નથી, કારણ કે હવે આંખ માટે ફેકો સર્જરી આવી ગઈ, ઘૂંટણ માટે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ આવી ગયું, કિડની ટ્રાન્સપ્લેન્ટ થાય છે, હૃદય ટ્રાન્સપ્લેન્ટ થાય છે, અરે કોસ્મેટિક સર્જરી થાય છે. તો ઇટ ઇઝ અ ચેલેન્જ ટુ મીરાબાઈ કે અમારા સિનિયર સિટીઝનો મરવા માગતા નથી. તો ભવિષ્યના સિનિયર સિટીઝન શું ગાશે એ તમને કહી દઉં. નવું તો થયું રે દેવળ, નવું તો થયું મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. આરે કાયા રે હંસા દોડવાને લાગી, ચોકઠું મોમાં ફીટવાથી બોખું ના રહ્યું, મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. 60માં વર્ષે મોતિયો કઢાવ્યો, 62માં તો બાયપાસ, 64માં તો ચોકઠા કરાવ્યા, શું કામ રહું ઉદાસ, મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. નખાવી છે ઉછની કિડની, ફરી આવ્યો જાપાન સિડની, પેન્શન અને ટેન્શન વચ્ચે ખુશખુશાલ રહું, મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. રોજના 5 કિલોમીટર ચાલું, માથામાં કલપ છે કાળું, કાળા ગોગસ આંખે ચડાવી શાહરૂખ ખાન બનું, મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. કાનનું મશીન કાને ચડાવી, બીજાને તો સાંભળી શકું છું, ઘૂંટણનું ઓપરેશન કરાવી લાકડી વગર ચાલું, મારો હંસલો જૂનો ને દેવળ, નવું તો થયું. આમ હવે સિનિયર સિટીઝનોએ જરાય ગભરાવાની જરૂર નથી. એક સંત પ્રવચન આપતા હતા. સંતે પ્રવચનમાં એટલું સરસ કહ્યું કે ભારત શબ્દ કેવી રીતે બનેલો છે. ભા એટલે પ્રતિભા, ઓજ અને તેજ, અને રત એટલે લીન. ભારત નામનો જે દેશ છે એ સતત પોતાની પ્રતિભા વધારવામાં રત રહે છે, એનું નામ ભારત. અને પછી સંત બોલ્યા, આવા શબ્દો ઘણા છે કે જેમાં પાછળ ભા આવતો હોય, એનો અર્થ થાય છે પ્રતિભા. પછી એ શબ્દો બોલ્યા, આભા, પ્રતિભા, વિભા, શોભા, આ બધા શબ્દો છે એ પ્રતિભા વધારનારા છે. મારા જેવો દોડડાયો એક ઊભો થયો, એ કે સંત મહારાજ ખભ્ભાનું કેવું? તરત જ સંતે જવાબ આપ્યો, અરે ખભ્ભાની કિંમત ઘણી છે, નનામી આપણે ખભ્ભે ઊંચકીએ છીએ. બીજું, શ્રવણે કાવડ પણ અહીંયા ઉંચકેલી, રામ અને સીતાને અને લક્ષ્મણને હનુમાનજીએ ખભ્ભે જ બેસાડેલા, ખભ્ભો થાબડવો એટલે ખભ્ભો પણ પ્રતિભા તો વધારે જ છે. તો બીજો દોડડાય ઊભો થયો, ભાભાનું કેવું? અરે ભાભા આપણા ભારતના મોટા વૈજ્ઞાનિક હતા, એણે પણ પ્રતિભા આપણી વધારી છે. ચોથો દોડડાય ઊભો થયો, અને રંભાનું કેવું? રંભા એટલે સ્ત્રી, આપણી પત્ની, એ પ્રતિભા જ છે ને કે હા. તે એક જણ ઊભો થયો, સૌરાષ્ટ્રમાં પેલા ભા કે છે એનું કેવું? કે ભા એટલે મુરબ્બી, એ પણ પ્રતિભા જ વધારે છે. કલાક થયો અને એક દોડડાયોનો હેડ ઊભો થયો, એણે કીધું, મહારાજ ગાભાનું કેવું? અને મહારાજ ભાગ્યા કે મારા ગાભા કાઢી નાખશે, અહીંયા વધારે રોકાવા એમ નથી. ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ. મારી સોસાયટીમાં 25મી ડિસેમ્બરે એક ઘટના ઘટી ગઈ. સાંભળજો, 25મી ડિસેમ્બર. હીરા કાકા, મારી સોસાયટીના 80 નંબરમાં રહેનારા કાકા, કાકી ગઈ હતી 3 મહિના જાત્રાએ. કાકાએ કામવાળી બાઈ શાંતાને કીધું, શાંતા, નવી સાડી પહેરીને આવજે,
નવું બ્લાઉઝ પહેરીને આવજે, માથે સેથીમાં સિંદૂર પૂરીને આવજે, બ્યુટી પાર્લરમાં જઈને આવજે, ઊંચી એડીના ચંપલ પહેરીને આવજે. અને શાંતા તૈયાર થઈને આવી ગઈ. કાકા શાંતાને સ્કૂટર ઉપર બેસાડી અને લઈ ગયા ફોટો સ્ટુડિયોમાં. જઈને ફોટો પડાયો. કેવી રીતે પડાયો? પેલીને બાજુમાં ખુરશી ઉપર બેસાડી અને કાકાએ એને ગળે હાથ રાખ્યો. ફોટો પડી ગયો. કાકાએ ફોટાની મેગા કોપી કઢાવી, મોટી કોપી કઢાવી અને દીવાનખાનામાં ટાંગીને હસ્યા કરે, રોજ રોજ મરક્યા કરે. આખી સોસાયટી ભેગી થઈ. હીરા કાકા, તમને શું સૂઝ્યું? કાકી ત્યાં 3 મહિના ગઈ છે જાત્રામાં અને તમે કામવાળી બાઈ શાંતા સાથે આવો ફોટો પડાવીને મૂકો છો, સારું લાગે છે? હા. કાકો કે હું ગાંડો નથી, આજે 25 ડિસેમ્બર, આનું નામ સાન્તા ક્લોઝ. મારા એક દર્દી, એને થોડી બુદ્ધિ ઓછી, એનું નામ ચીમન, પણ અમે બધાને ચીમન ભોપો કહેતા હતા. હા, ચીમન ભોપો એટલે શું? જેને આપણે બાલુ કહીએ, જેનામાં બુદ્ધિ થોડી ઓછી હોય. એક દિવસ મારી પાસે આવ્યો, મને કે સાહેબ પગમાં વાઢિયા બહુ થયા છે. મેં જોયું મેગ્નિફાઈંગ ગ્લાસથી, વાઢિયાને ચીરા પડી ગયેલા. મેં કોઈ એક કામ કરો, હું તમને સરસ મજાનો મલમ આપું છું. એક મલમ અને ઘી લગાડવા આપ્યું. મેં હું પગ તમારા ધોઈ નાખજો બરાબર ગરમ પાણીથી, અને પછી આ મલમ ખાંચામાં ભરી દેજો, 15 દાડામાં તમારા વાઢિયા મટી જશે. ઓકે, મારી ફી આપી દીધી અને પછી એ જતો રહ્યો. એ ગયો પછી એને કંઈક યાદ આવ્યું, કંઈક બુદ્ધિ ઓછી, એટલે એને વિચાર કર્યો કે સાહેબને કંઈક પૂછવાનું રહી ગયું છે વાઢિયાના મલમ માટે. તો એણે મોબાઈલ જોડ્યો, મારો મોબાઈલ બંધ હતો. લેન્ડલાઇન જોડ્યો, પણ લેન્ડલાઇન વખતે હું ત્યાંથી નીકળી ગયેલો. તો 30 કિલોમીટર દૂરથી એ ચીમન ચકુડીઓ પાછો આવ્યો. મેં કહ્યું ભાઈ શું છે? તો કે સાહેબ પૂછવાનું રહી ગયું, વાઢિયાનો મલમ જમ્યા પછી લગાડવાનો કે જમ્યા પહેલા? મેં કીધું ભાઈ આ તો કમાલ છે. એક સુનિલ નામનો છોકરો રાત્રે સૂતો હશે, ત્યાં અચાનક જ એના કાનમાં ઘંટનાદ થવા માંડ્યા. સુગંધી વાતાવરણ થઈ ગયું. સુનિલ એકદમ ઊભો થઈ ગયો. રાત્રે 3 વાગે જોયું તો ડાબી બાજુ સાક્ષાત કૃષ્ણ ભગવાન, જમણી બાજુ સાક્ષાત બજરંગબલી. હા, આ બંનેને જોયા. સુનિલે પગે લાગ્યો. સુનિલે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, આઈડેન્ટિફિકેશન તો પૂછવું પડે ને, તમે એ જ કૃષ્ણ છો જેણે ગોવર્ધન ઉંચકેલો? કૃષ્ણ કે તને શંકા છે? જોઈ લે મારું સુદર્શન ચક્ર, આઈ એમ ધી સેમ કૃષ્ણ કે. હા. બજરંગબલીને પૂછ્યું કે તમે એ જ બજરંગબલી છો કે જેણે પેલો પર્વત ઉંચકેલો, સંજીવની પર્વત, એ જ તમે છો? અરે ભાઈ હું એ જ છું. કે જોઈ લે મારી ગદા ઓરિજિનલ છે અને જો મારી છાતી ફાડું છું, અંદર રામ સીતા છે કે નહીં? હા, ઓકે, તમે બંને સાચા ભગવાન છો. જઈને એણે આરતી ઉતારી, પ્રસાદ વેચ્યો. બંને ભગવાન ખુશ થઈ ગયા અને કીધું કે ભાઈ અમે તારા ઉપર ખુશ થયા છીએ, તારી કોઈ ઈચ્છા હોય તો કે અમે પૂરી કરી લઈએ. ફરીથી સુનિલ બોલ્યો, તમે ગોવર્ધન ઉંચકેલો? તો કે હા. અને તમે પેલો સંજીવની ઉંચકેલો? તો કે હા. હવે મારું દફતર ઉંચકો. પેલા લોકોએ દફતર ઉંચક્યું અને કીધું, અરે ભાઈ એક કામ કર, ભણવાનું છોડી દે, કાં તો જેને કહેવાય ને તું કેળાની લારી કર અથવા તો લારીમાં પુસ્તકો લઈને ભણવા જાય. ભાર વિનાનું ભણતર આપણે જે કહીએ છીએ, હા, એ બહુ અગત્યનું છે કે અત્યારે છોકરાઓ પણ જેને કહે ને ટેન્શનમાં આવી ગયા છે. હવે તમને મારે જતાં જતાં એક શિક્ષકની વાત કરવાની છે. આ શિક્ષકનું નામ જેઠાલાલ. જેઠાલાલ એમ કહેતા હતા કે પૃથ્વી ઉપર અમૃત, દૂધ, ઘી, મધ અને પાણી છે, પણ મારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર અમૃત છે ચા. જેઠા કાકા 60 કપ રોજના ચા પીએ. મેં કીધું આટલા બધા? હા, તો કે મને ચા વગર ફાવતું જ નથી. ચા દેવી સર્વભૂતેષુ કેટલી રૂપેણ સંસ્કૃતા નમસ્તસ્ય 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 નમ નમ. મેં તો તમે શું કર્યું? અરે જિંદગી આખી કે મેં ગણિતમાં કાઢી છે. હા, તો મેં ચાનો ઘડિયો બનાવ્યો છે. મેં તો સંભળાવો, એટલે એને સંભળાયો મને. ચાય એકુ ચાય, ચાય દુલારી, ચાય તેરી મેરી, ચાય ચોક છડે ચોક, ચાય પંચા 5 ચીજ, ચા, ખાંડ, મસાલો, પાણી, બરાબર, ચાય પંચા 5 ચીજ, ચાય છક્કે છલોછલ, પીવી તો છલોછલ પીવી, છીછરી ના પીવી, ચાય સત્તા તેરી, ચાય અઠ્ઠા અઠે દ્વારકા, જ્યાં મળે ત્યાં પી લેવી, ચાય નવા નવે નવી, એક બેનની ચા જુદી, બીજા બેનની ચા જુદી, ચાય નવા નવે નવી, ચાય દાન 10, ન પીતો તો આઘો ખાસ. હા, ચા 11 ચા 11 ચાય સદાય ચૂલા ઉપર તૈયાર, ચાય 12 પડોશીને ત્યાં પીવો 12, ચાય 13 ન પીવો તો ચડે ફેર, ચા પીવે તે 4 રસિયા, ના પીવે તે 14. હા, અને પછી એણે કીધું કે આમ ચાય ચાય ચાય, હજી 20મો કપ લાય, ભલે પેટમાં બળે લાય. આવા ચાના શોખીનો પણ આપણી પાસે હોય છે. અમારું સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રની મહેમાન ગતિ એટલી બધી વખણાય છે કે જે તમને હોસ્પિટલ સુધી લઈ જાય. આવા એક બેન
એ બેન જે કોઈ આવે એને આગ્રહ કરીને જમાડે, કંઈક ને કંઈક ખવડાવે. તો એક ભાઈ 25 વર્ષની ઉંમરે એમની પાસે ગયા અને એમણે એમને કીધું કે એક કામ કરો, શું લેશો? ગાંઠિયા અને ચા પીવડાવી દીધા. 65 વર્ષ પછી કાકા ફરીથી એને ત્યાં ગયા તો આ બેને કીધું કંઈક લેવું જ પડશે. બેન, હું તો તમને રામ રામ કરવા આવ્યો છું, કેનેડા જઉં છું, હવે દેહ ત્યાં જ તજવ્યો છે, ભારતમાં મરવું નથી. ના, પણ કંઈક લેવું જ પડશે. ના બેન, રામ રામ કરવા આવ્યો છું. ઓકે સતીશ, એક કામ કર, ગંગાજળ અને તુલસી લેતો હોય, કાકાને મોઢામાં નાખ, કારણ કે કાકા હવે છેલ્લા દર્શન માટે આવ્યા છે. ટેન્શનથી ના પાડશો ટાલ, ટેન્શનથી ના ખેરવો બાલ, હા, અને રાખો તમારા ગાલ લાલ લાલ લાલ. એને માટે હાજર છે ગમ્મત ગુલાલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભારતીબેન? જય શ્રી કૃષ્ણ. આવો આવો સોનાલીબેન, કેમ સવારના પોરમાં? તમારા હસબન્ડ નીકળી ગયા? હા, એ તો 8 વાગે નીકળી જાય અને 7:30 વાગે તો મારે એમનું ટિફિન તૈયાર કરી દેવું પડે. હા, મારે તો સારું છે. મારા હસબન્ડ તો સવારે 11 વાગે જાય અને એ પણ જમીને. પછી આપણે સાવ છૂટા ને શાંતિ. હા હો, એ બહુ સારું કહેવાય. ભારતીબેન, આજે તો હું એક કામે આવી છું. હા હા, બોલો ને, શું કામ છે? ભારતીબેન, તમારા હસબન્ડ દિવસે દિવસે ગોરા કેવી રીતે થતા જાય છે? હું જોઈ રહી છું કે રોજ એમનો વાહન ઉઘડતો જાય છે અને દિવસે દિવસે ગોરા થતા જાય છે. મારે પૂછવું હતું કે તમે કયો સાબુ વાપરો છો કે પછી તમે કોઈ નવું ક્રીમ ટ્રાય કર્યું છે? અરે સોનાલીબેન, મારા હસબન્ડ દિવસે દિવસે ગોરા થતા જાય છે ને, એમાં અમે નથી સાબુ વાપરતા કે નથી કોઈ ક્રીમ વાપરતા. તો પછી તમારા હસબન્ડ દિવસે દિવસે ગોરા કેવી રીતે થાય છે? અરે સોનાલીબેન, મારા હસબન્ડ દિવસે દિવસે ગોરા થતા જાય છે, એમાં તમને કેમ ઈર્ષ્યા આવે છે? અરે ના રે ના ભારતીબેન, આમાં ઈર્ષ્યાની વાત જ નથી. મારી તો છે ને તકલીફ જ બીજી છે. તમે મને જુઓ છો ને, હું કેવી ગોરી છું, મારો વાન કેવો ગોરો છે અને મારા હસબન્ડ છે ને એ જરાક શ્યામ છે. એટલે અમે લગ્ન પાર્ટી વગેરે જઈએ ને તો મને જરાક ઓડ લાગે કે હું આવી ગોરી અને મારા હસબન્ડ જરાક શ્યામ. એટલે સાચું કહું, ઘણીવાર તો મને એવી શરમ આવે ને કે હું શું કહું તમને. પછી મને થયું કે તમારા હસબન્ડ દિવસે દિવસે ગોરા થતા જાય છે, એટલે હું તમને જ પૂછું કે તમારી પાસે કઈ ફોર્મ્યુલા છે ગોરા થવાની? અને પછી હું એ અજમાવું એટલે અમારી જોડી પણ જામે. જુઓ સોનાલીબેન, મારા હસબન્ડ દિવસે દિવસે ગોરા થતા જાય છે ને, એમાં નથી ક્રીમની કમાલ કે નથી સાબુની કમાલ, પણ કમાલ છે ધંધાની. ધંધાની? હા. એ કઈ રીતે? જો, પહેલા મારા હસબન્ડ છે ને કોલસાનો ધંધો કરતા હતા અને હવે એમણે લોટ દળવાની ઘંટી કરી છે.